એ પરબના પીર. સીતારામ. સદદેવદાસ. જય મા અમર. જય શ્રી કૃષ્ણ. આવો હેતલબેન, કલ્પેશભાઈ, ભાવેશભાઈ, નિલેશભાઈ, ધ્યેયભાઈ, રમેશસિંહ, રૂપલબેન, હિનાબેન, કૈલાસબેન, દેવશીભાઈ. જય મા અમર. હેતલબેન. આવો ભાવનાબેન, જિગ્નેશભાઈ. જય મા અમર. 2-4 દિવસ દેખાયા નહીં એટલે મંડે એક વોટ્સઅપમાં ટપકવા. એ પ્રભુ. આવો કુંદનબેન, ભાવનાબેન, કંચનબેન, કાજલબેન. જય મા અમર. અશુભાઈ. જય મા અમર. એકદમ સરસ, કાંઈ વાંધો નથી. પાર્ટી એકદમ ફોર્મમાં છે. આવો ભીમાભાઈ, ગાયત્રી બા. હવે લગભગ વાંધો નહીં આવે. મહિના દિવસમાં તો પાર્ટી હાવ એકદમ રેડી થઈ જવાની. આવો અરુણભાઈ, ટીશા, ભાઉબેન, લાલજીભાઈ, પિયુબેન, અશ્વિનભાઈ. જય મા અમર. મૂળ તો છે ને ઊંઘના પ્રોબ્લેમ હતા એવું લાગે છે. આગળ જોઈએ. ઊંઘ પૂરી થાય એટલે બધું ઓલ વેલ. આવો જયદીપભાઈ, જય યોગેશ્વર, હિંમતભાઈ, જય સ્વામિનારાયણ, હંસાબેન. જય મા અમર. જગદીશભાઈ. જય મા અમર. હેમાંગીબેન. જય મા અમર. શીતલબેન. જય શ્રી કૃષ્ણ. અમિતભાઈ. જય મા અમર. અર્જુનભાઈ. જય મા અમર. વિજયગીરી. જય મા અમર. મમતાબેન, ધરતીબેન. હા, મોટા હોય ફોર્મમાં છો એકદમ. આવો રાજુભાઈ. જય લગધણી. સોનલબેન. જય મા અમર. મનીષાબેન. જય મા અમર. વજંગભાઈ. જય મા અમર. આરતીબેન. જય મા અમર. જીનુબેન. જય મા અમર. આ તો બધાની હાજરી લેવાઈ ગઈ હો. કાનજીભાઈ એકદમ મજામાં. સ્નેહભાઈ. જય મા અમર. રશીલાબેન. જય મા મોગલ. દિનેશભાઈ. જય મા અમર. ખૂબ સરસ પિયુબેન. હાર્દિકભાઈ, સોનલબેન, દેવાદભાઈ, RM ચોપડા, પલકભાઈ, ભાવેશભાઈ. કામ હોય ત્યારે ફોન કરે, ત્યારે તમે ફ્રી ના હોય. ઈલાબેન. જય શ્રી કૃષ્ણ. અમિતભાઈ. જય મા અમર. સતીશભાઈ. જય મા અમર. મજામાં. ભાવનાબેન, કલ્પેશભાઈ. જય મા અમરભાઈ. કિશોરભાઈ. જય મા અમર. મસ્તરામભાઈ. જય મા અમર. દર્શનાબેન. જય મા અમર. ચનાભાઈ. જય મા અમર. જગદીશભાઈ. જય સ્વામિનારાયણ. ગીતાબેન. જય સ્વામિનારાયણ. સંતોષભાઈ. જય મા અમર. આવો હિમેશ. જય મા અમર. સતદેવીદાસ, અમરદેવીદાસ. આવો માલદેવભાઈ. જય માતાજી. સુભાષભાઈ. મજામાં ભાઈ. દિવ્યેશભાઈ. વેદાંત કટલેરી. આવો હરેશભાઈ. જય મા અમર. માનસીબેન, ઉમાબેન, ધવલભાઈ, ભાવનાબેન, પલકબેન. જય મા અમર. નીલમબેન. જય મા અમર. ખુશ્બુબેન. જય મા અમર. ચલો, લગભગ હાજરી આજે કોઈની સ્ક્રોલ નથી થઈ, બધાનું યાદી આવી ગઈ. પિનલબેન, ધીરુભાઈ, કેતનભાઈ, કૃષ્ણાબેન, પુનિતભાઈ, હેમંતભાઈ. બધાને જાજા કરીને જય મા અમર. કિશનભાઈ. જય મા અમર. મનીષાબેન. મેં નાસ્તો ને જમવાનું બે ભેગું કર્યું. આવો ભૂમિબેન. જય મા અમર. પ્રવીણભાઈ. જય મા અમર. લતાબેન. જય મા અમર. પરેશભાઈ. જય મા અમર. જય મા અમર.
દક્ષાબાઈએ તેલ તો એને 2-4 દિવસ પહેલાનો વિડીયો છે, પણ હું ફ્રી થઈ આજે મૂકવા. ભાઈ જય માતાજી. ગીતાબેન મહાદેવ. દિવાળી વેકેશનમાં હું પ્રયત્ન કરું છું આખો રૂટ લઈ લઉં, આમ અમદાવાદ, બરોડા, સુરત, બોમ્બે, પછી રિટર્નમાં જેટલા બીજા સેન્ટરમાં સ્ટેશન આવતા હોય ને એ લઈ લેવાના. ટાઈમ રહીએ તો ખાલી કહું છું આવું તો. અશ્વિનભાઈ, પ્રીતિબેન, પ્રકાશભાઈ, મને એવું લાગે છે હું દિવાળી સુધીમાં ફ્રી થઈ જઈશ આશ્રમના કન્સ્ટ્રક્શન કામમાંથી. ગોવિંદગીરી મહારાજ, જય મામર, નમો નારાયણ, હેમંતભાઈ, અલ્પાબેન, મનદીપસિંહ, રામદેવભાઈ, દેવાતભાઈ, લક્ષ્મીકાંતભાઈ. અને આવો ને આવો મસ્ત આરામ થશે ને રોજ 7-8 કલાકનો, તો આખો દિવસ લગભગ હું રોજ બહાર રહીશ એક પ્રભુજી લેવા. હા, તમે બધા પ્રાર્થના કરો છો ને એ કરતા રહેજો એટલે વાંધો નહીં આવે. છેલ્લૈયા ધામ બિલખા, ભાઈ જયમાં અમર. અમે 2-3 દિવસ પહેલા હતા જુનાગઢ મેંદરડા. કૃષ્ણાબેન એકદમ મજામાં. સંજયભાઈ, વિક્રમભાઈ જયમાં અમર. લક્ષ્મીકાંતભાઈ જયમાં અમર. કાલે કદાચ દ્વારકા છું, મેં હમણાં ફોન તો કર્યો, ત્યાંથી ડોક્યુમેન્ટનું શું થાય છે એ મને નક્કી કરીને કહે, એટલે જો હું ફાઇનલ થશે તો 3 વાગે નીકળીશ. કાલ સવારથી બપોરે 3 વાગ્યા સુધી આશ્રમ છું અને 3 વાગે દ્વારકા. જો દ્વારકાનું સેટઅપ નહીં થાય તો શનિ રવિ 2 દિવસ આશ્રમના બધા કામ પતાવશું. કોઈ પ્રભુજીની યાદી લેવાની હશે તો એ જોઈ લેશું. 1 વીક લાડોબેનની પરીક્ષા છે એ પૂરી થઈ જાય પછી પાછી દોડધમ ચાલુ કરીએ. પરમાબાઈની કન્ડિશન હજી પ્રોપર નથી માલદેવભાઈ, પાછી ખરાબ થઈ ગઈ છે, એટલે ઓકે થાય પછી લઈને નીકળીશ. એમને મારે હજી પ્રભુજીને લઈને ફરવાય નીકળવું છે, પણ થોડુંક કામકાજ આશ્રમના લાદી અત્યારે લગાડાય છે. આપણે જે સ્વયંસેવકોના રૂમો તૈયાર થાય છે ત્યાં, અને આવનારા સમયમાં જરૂર પડશે તો એ રૂમો કદાચ સ્વયંસેવકો ઉપયોગ નહીં કરે તો વૃદ્ધાશ્રમની જે કંઈ પણ અત્યારે વધારે પડતી મગજમારીઓવાળા કેસ આવે છે એના માટે વિચારું છું. 1 મહિનો હજી છે મારી પાસે બધું મેનેજમેન્ટ જોવાનો, પછી કામ તો પૂરા થવાના નથી આખી જિંદગી, પણ દોડધામ એટલી ઉતાવળવાળા નહીં હોય એમ. અપડેટ આપું સાંજ સુધીમાં, હું આપું છું. મારે હમણાં જ દ્વારકા વાત થઈ, સાહેબની કંઈક બદલી થઈ ગઈ છે, બીજા સાહેબ આવ્યા છે, એટલે ડોક્યુમેન્ટમાં શું થાય છે આગળ જોઈએ, પછી પ્લાન કરીએ. પણ હવે પછીના કોઈ પણ કેસ હશે કાયદેસર કાર્યવાહી કર્યા વગર એક પણ કેસ આપણે નહીં લઈએ, કારણ કે હવે હું બહુ ડાઈ છોકરી થઈ ગઈ છે. હા નામાં સમજતી જ નથી, હવે ના પાડતા શીખી ગઈ, અને જે નહીં ચાલે એ નહીં જ ચાલે. આવો દીપકભાઈ, આવો ગીતાબેન જયમાં અમર. સુરેશભાઈ જયમાં અમર. દ્વારકા અમે આમ કાલાવડ થઈને ભાઈ, જામનગર કાલાવડ થઈને. દક્ષાબાઈ એકદમ મજામાં. દિનેશભાઈ પરમાર, મારું કોઈ નથી. એટલે શેના માટે આ કમેન્ટ કરી છે એ વિગતે લખજો. અને ખાસ બેનો, તમારા સાસુ સસરાના ઝઘડા, હસબન્ડ વાઈફના ઝઘડા, એના માટે મને ફોન મેસેજ કરશો નહીં. કાલે એક બેનનો હતો, મારા સાસુનો બહુ ત્રાસ છે, તો ગુજરાત ગવર્મેન્ટે પોલીસ ચોકીઓ ખોલી છે, અને મને એટલી તો ખબર પડે કે અત્યારના સમયમાં ત્રાસ સહન કરે ને એવી બહુ રેર 2-5% બેનો હોય, બાકી તો બધાય પહોંચતી માયા હોય, જેવા સાથે તેવા જવાબ આપી જ દે. અને ખાસ આપણો આશ્રમ માત્ર ને માત્ર શારીરિક માનસિક અસક્ષમ, કે જેની શારીરિક કે માનસિક સ્થિતિ નથી કોઈ સામે લડાઈ કરવાની અને એને શાંતિનું જીવન જીવવું છે એવા લોકો માટે છે. એટલે માત્ર ને માત્ર વૃદ્ધો હોય નિરાધાર કે પ્રભુજી હોય એના માટે જ
ફોન કરવો કે મેસેજ કરવા. આપણે કહીએ વિડીયો નથી જોતા, તો કે જોઈએ છીએ. એમાં એ નથી ખબર કે અમે પારિવારિક કેસ નથી દખલગીરી કરતા, તો કે એ ખબર છે, પણ હું મોટી આશાએ તમને મેસેજ કરું છું. અરે તમારી આશા બરોબર, પણ હું ગુજરાતીમાં એમ કહું કે હું મારું નથી ઘર હાંચવી હેકી, તો તમારા ઘરના સમાધાન કેમ કરી દઉં? આ જે છે એ ચોખ્ખી વાત. જો તમારા બધાના સમાધાન કરી શકતી હોય તો મેં મારું કરી લીધું હોય. એટલે પ્લીઝ આ પારિવારિક કેસ માટે મેન્ટલી ટોર્ચર ન કરશો. જોકે હું હવે ના પાડતા શીખી ગઈ કે નહીં થાય, એમ મારાથી સોલ્વ ન થાય તમારા ઘરના ડખા, અને તમારા થતા હોય તો હું મારાય કરી લઉં. એટલે એટલામાં આપણે ટૂંકી જ વાત કે હું મારા ડખા ન સોલ્વ કરી શકું, તમારા ક્યાંથી થાય? એટલે આશ્રમને છે ને આપણે બાઉન્ડ્રીમાં બાંધી દઈએ કે માત્ર ને માત્ર વૃદ્ધ હોય નિરાધાર, અને સાથે સાથે જેની માનસિક સ્થિતિ સારી ન હોય, જેને આપણે પ્રભુજી કહીએ છીએ, એવા કોઈ પણ કેસ હોય ને તો એના માટે ફોન કરજો. બધાય હોશિયાર છે ભાઈ. અત્યારે આપણે એમ કહીએ કે આપણે સમાધાન કરાવીએ ને સમાધાન થઈ જાય, એ વાતમાં દમ નથી. જ્યાં સુધી બે પાત્ર પોતે જ ઈચ્છે નહીં ને ત્યાં સુધી કાંઈ ના થાય. માથે ગમે એટલા તમે રેડો, ઠોકરું ખાઈને ધબ્બા લાગે ને પછી જ સુધરવું હોય સુધરે. જેને સુધરવું હોય ને એને સમજાવવાની જરૂરી નથી, એને મેળે જ સમજી જાય. એટલે હું તો મારા ઉપર જ ઉદાહરણ દઉં ને, આપણે બીજાનું ક્યાં કહેવું. જો તમારે બધાને સમાધાન કરી શકતી હોય તો હું મારું પોતાનું ન કરી લઉં? મારે થોડા 2 વાર લગ્ન કરવા પડે, આ ગુજરાતીમાં વાત. એટલે હું મારું સમાધાન નથી કરી શકતી, તમારું ક્યાં જ થાય? એટલે મહેરબાની કરીને આ જીવન છે ને એ માત્ર ને માત્ર નિરાધાર અશક્ત શરીરથી અને મગજથી એવા જીવો માટે, અબોલ જીવો માટે, પશુ પક્ષીઓ અને સાથે સાથે પ્રકૃતિ માટે આ જીવનને સમર્પિત કરી દીધું છે. એટલે આપણી એનર્જી અને આપણો સમય એ પૂરેપૂરો ત્યાં જાય ને, કદાચ આપણો સમય 24 કલાકનો હોય ને એની પાછળ 48 કલાકે દેવા પડે ને રાત દી જાગીને, તો એ ઠેકાણે છે ને એ વસૂલ છે. બાકી પારિવારિક મેટરોમાં તો જો કોર્ટું નથી પહોંચી વળી, પોલીસ સ્ટેશન નથી પહોંચી વળ્યા, આપણા હગાવાલા સોલ્વ ન કરી શક્યા હોય, સૌથી મહત્વનું કે આપણે પોતે જ ન સોલ્વ કરી શક્યા હોય તો પછી પોલીસ સ્ટેશન ને હગાવાલા ને કોર્ટવાળા ની તો બધા પ્રયત્ન કરે. છેલ્લે સમજવાનું તો ખુદે જ રહીએ. અને કા પછી મારા જેવું થઈ જાય કે જ્યાં સુધી આપણાથી હેન્ડલ થાય ને ત્યાં સુધી હેન્ડલ કરાય, સમજાવી શકાય ત્યાં સુધી સમજાવાય, અને નો કાંઈ પછી છેલ્લે રસ્તા મળે તો પછી આપણે આપણી રીતે આપણો રસ્તો કરી નાખાય. હા, બાકી કોઈના જીવનમાં કોઈ સમાધાન કરી દે ને સમાધાન થઈ જાય, હું એ વાતમાં માનતી નથી. હું મારા જીવનની વાત કરું, આ બીજા બધાને લાગુ નથી પડતું. એટલે પછી મેં મારો મગજ છે ને આવી દિશામાં દોડાવવાનું ચાલુ કરી દીધું. જેનું કોઈ ન હોય, જેની માનસિક સ્થિતિ સ્ટેબલ ન હોય, મગજ કામ ન આપે ને શરીર કામ ન આપે ને, એને સાથ અપાય અને એના માટે જીવાય ને એના કામ કરાય. બાકી ડાયાવ તો ગમે ત્યારે છે ને એ પોતાના રસ્તા કાઢી લે અને નિર્ણયો લઈ લે અને હાલતા નિર્ણયો ફેરવી નાખે. હા, ડાયા પોતાની આવડત, પોતાની બુદ્ધિ, પોતાનું પદ, પોતાની સંપત્તિ, એનો બધો બહુ સારી રીતે ઉપયોગ કરે છે. ડાયાવને તમારી શિખામણની, તમારી સલાહની, તમારા સાથની કોઈ જરૂર નથી. જેવો તમારો મતલબ એનો પૂરો થઈ ગયો એવી તમારી શિખામણે ઉકેળે આટા મારતી હોય, અને તમારી સલાહ અને તમારા સાથ એને ઠેબે લઈને વયો જાય. એટલે ખરેખર અત્યારે ડાયા માણસોને કોઈને સલાહની કે સાથની જરૂર નથી. અને જેને ખરેખર સલાહ અને સાથની જરૂર છે ને એ પાછો માગવાય ન જાય, એ સમજી લે, ઈશારામાં શાનમાં સમજી જાય અને એ એના જીવનના રસ્તા કાઢી લે. એને કઈ સમાધાનમાં ન કરો. સમાધાન શેનું કરવાનું હોય? કોક આપણને સમજાવે અને આપણે સમજીએ તો એ વાતમાં દમે નહીં ને. એટલી સમજણ તો હવે 30 વર્ષે 40 વર્ષે ભૂગીએ ત્યારે આપણે આમ ન હોય એટલી. ઘરે બાળકો હોય, આપણું પોતાનું જીવન હોય, ભણ્યા હોઈએ અને કેટલો સંઘર્ષ કરીને આપણા મા બાપે આપણને ઠેકાણે એક લેવલે પહોંચાડી દીધા હોય, પછી આપણને કોક એમ કે તારે આ ન કરાય અને ન કરીએ ને પાછા વળીએ તો આપણા
ભણતરમાં આપણી આવડતમાં ધૂળ ન પડી કે કોક આપણને સમજાવવા આવે. એટલી સમજણ તો બીજી બધી કેમ સમજણ હોય કે આ મારું છે, આ મારું પોતાનું છે. આ મારું હોય ને એમાં તો બધાને બહુ જલ્દી સમજ આવી જાય, પણ જ્યારે વાત આપી દેવાની આવે અને વાત ત્યાગવાની આવે, વાત સમર્પણની આવે, વાત જતું કરવાની આવે, તો પછી અહીંયા ન હાલે. તો અહીંયા પાછું અહમાડો આવી જાય કે નહીં આમ ન થાય, આમ જ થાય. સમાધાન શું કરવાના હોય યાર? એક દિવસ ગમે એટલી સત્તા હોય, સંપત્તિ હોય, આવડત હોય, પદ હોય, પ્રતિષ્ઠા હોય, તો એ તમને ઈશ્વરની ખૂબ કૃપા હોય ત્યારે બધું મળ્યું હોય. ઈશ્વર એટલો દયાળુ છે કે એ તમને દીધા પછી તમે ઈશ્વરને ટાઈમ ન આપો, ઈશ્વરનું ભજન ન કરો, છતાં ઈશ્વર તમારા ઉપર દયા રાખે. અને અહીંયા તો પાવર આવી જાય એટલે બધું ઘા. એટલે બેટર છે કે જે કંઈ પણ તમને મળ્યું છે ને એનો અહમ ન હોય, એમાં ઈશ્વરનો આભાર હોય કે ઈશ્વરે મને એને લાયક સમજીને આપ્યું છે ને. કંઈ પણ પદ આપ્યું હોય તો એનો સારી જગ્યાએ ઉપયોગ કરાય, પ્રતિષ્ઠા આપી હોય, લોકોએ તમને માન સન્માન આપ્યું હોય તો એને પ્રેમપૂર્વક સ્વીકારાય. પછી આમ બે વેદ ઊંચા હાલીને ઠેકડા મારતું મારતું કોઈને અપોઇન્ટમેન્ટો લેવી પડે ને, એવું ન કરાય. હા, મને ઘણા એવા સમજાવવા આવ્યા હતા જે તે ટાઈમે કે કોઈ મળવાનું કે ને તો 1 મહિનાનો ટાઈમ દેવાય અને 51,000 રૂપિયા અપોઇન્ટમેન્ટના લેવાય. મેં દે ભાઈ, આ ધંધો નથી મારા માટે. આમાં તો સમર્પણ છે બધાયનું. આમાં અહમ ત્યાગી દેવાનો, વૈભવ ત્યાગી દેવાનો. આમાં માત્ર નિસ્વાર્થ લાગણી હોય કે જેના થકી આપણે જોડાયેલા હોય. અને એવી અપોઇન્ટમેન્ટો લઈને 51,000 રૂપિયા ભેગા કર્યા હોત ને તો હું કદાચ આ ફિલ્ડમાં હોત જ નહીં. તો આશ્રમ ન બનાવત, તો રિસોર્ટ બનાવત અને અહીંયા બેઠા બેઠા બુકિંગ લેત. ઠીક છે, જેના જેવા વિચાર, પણ મને તો એટલી ખબર પડે કે જે કંઈ પણ ઈશ્વરે આપ્યું છે તમને, એ તમે આ ધરતી ઉપર એક પ્રવાસ રૂપે, ક્યાંય પણ આપણે પ્રવાસમાં જઈએ, ક્યાંય પણ આપણે ફરવા જઈએ તો આપણે સારા કપડાં લઈ જઈએ, આપણી સારી ખાવા પીવાની વસ્તુઓ લઈ જઈએ. અને ટૂંકમાં એક એવો 5 દિવસનું 7 દિવસની જે કંઈ પણ ટ્રીપ આપણે નક્કી કરી હોય ક્યાંય ફરવા જવાની, તો આપણે બધી સારી વસ્તુઓને ત્યાં એન્ટરટેઇન કરીએ. એમ કે આ 7 દિવસ આપણા પોતાની જીવનના સ્પેશિયલ ડેઝ, એમ કે રિલેક્સ થવા જગ્યા હોય, માત્ર ને માત્ર નિખાલસ આનંદ કરવા. ત્યાં આપણે ભેગું કાંઈ લઈને ન જઈએ, ઘરની માથા કોઈ ભેગી ન હોય ઘરમાં તોય મૂકીને જઈએ, બિઝનેસ ભેગો ન હોય એ મૂકી દઈએ. પછી એવા બીજા ત્રીજા 2-4 કામના ફોન આવે તો એ આપણે શું કહીએ કે નહીં હો, અત્યારે અમે 7 દિવસ ફરવા આવ્યા છે, આનંદ કરવા. આ 7 દિવસ કંઈ નહીં. એમ ઈશ્વરે છે ને આખી જિંદગીનો પ્રવાસ આપણને અહીંયા દીધો છે. આ પ્રવાસની અંદર ક્રોધ, અભિમાન, અહંકાર, સ્વાર્થ, કપટ, કાવા દાવા, છળ કપટ કરીને કોઈનું પડાવી લેવું, કોઈનું લઈ લેવું, કોઈને ધુંબા મારી દેવા, એ બધુંય મૂકી અને આ પ્રવાસનો આનંદ લ્યો ને તો બહુ સરસ મજાનો પ્રવાસ છે. 7 દિવસનો પ્રવાસ પૂરો થઈ જાય છે, એમ જિંદગીનો પ્રવાસ પૂરો થઈ જાય પછી આપણી અંતિમ સંસ્કાર કે અંતિમ યાત્રામાં કોણ આવવાનું છે ને એ આપણને ખબર નથી. તો જ્યારે હયાત હોય ત્યારે હસતા મોઢે નિખાલસ પ્રેમથી અને નિખાલસ નિસ્વાર્થપણે જીવી લ્યો ને તમારા નસીબનું, તમારી પ્રારબ્ધનું. તમે જે સંઘર્ષ કર્યો છે ને એ સંઘર્ષની કમાણી આર્થિક રૂપે હોય તોય ભલે, પછી સન્માન રૂપે હોય તોય ભલે, ને પ્રેમ રૂપે હોય તોય ભલે, એ કોઈ તમારા હાથમાંથી લઈ જવાનું નથી. જેટલો સંઘર્ષ તમે તમારા જીવનમાં કર્યો છે એ સંઘર્ષના ફળ રૂપે, બિઝનેસ કર્યો હોય તો બિઝનેસ, ખેતીવાડી કરી હોય તો ખેતીવાડી, નોકરી કરી હોય તો નોકરી, એમાં આર્થિક જે તમારો સંઘર્ષ છે આર્થિક કમાવા માટેનો એ તમને ઈશ્વર દેવા બંધાયેલો છે. એ કામ કર્યા પછી તમારું જે પદ તમને મળવાનું છે એ તમને મળી રહેશે. એ દરમિયાન તમે જે સન્માન પામવાના છો એ સન્માન તમને મળી રહેવાનું છે. એ સમય દરમિયાન તમને જે પ્રેમ મળવાનો એ મળી રહેવાનો છે. આમાંથી મારા હિસ્સાનું કે તમારા હિસ્સાનું કોઈ કોઈના ખિસ્સામાંથી લઈ શકે એવી કોઈ વ્યવસ્થા જ નથી. એ વ્યવસ્થા તો આપણે ઊભી કરી છે. ક્રોધ કરીને, અહંકાર કરીને, ઈર્ષા કરીને, અદેખાઈ કરીને, લાલચ કરીને, છળકપટ, કાવા દાવા કરીને કે લઈ લઈએ પણ એમ એવા કઈ રે ભેગું થાય
નહીં, સરવાળે હિસાબ કરો ને તો એ 0 જ આવે. હા, અહીંયા કાંઈ વાહે વધે નહીં. તો એના કરતાં બેટર છે કે બીજાના જીવનમાં ડોકિયા કરવા, કોણ શું કરે ને કોણ ક્યાં જાય ને કોણ કેટલું કમાણું, એમાં હવે ઈ કમાણું હોય, ઈ જીવતું હોય, ત્યાં આંચકા મારવા જાવ તો તમે સુખી થઈ જાઓ. એને મહેનત કરી છે, એને સમય આપ્યો છે, એને રાત દિવસ લોહી પાણી એક કર્યા હશે, ત્યારે એ માણસ ત્યાં પહોંચ્યો હશે. કોઈ પણ હોય, હું હોય કે તમે હોય કે કોઈ થર્ડ વ્યક્તિ હોય, તમે તમારા જીવનમાં મૂંડાણમાં જોજો કે રાત દિવસ કેટલા ઢેકડા કર્યા હોય, ત્યારે આપણે એક લેવલે પહોંચ્યા હોય. અને કોઈને સીધો આંચકો મારીને એમ લઈ લેવું હોય તો આવે? એ તો તમારું હોય એ જાય, તમારો મગજ ખરાબ થાય, તમારો સમય જાય, તમારી એનર્જી જાય, અને અંતે તમારે જ્યાં પહોંચવું તું, કોમ્પિટિશન કરાય, કમ્પેરિઝન કરાય, પણ પોતાની જાત સાથે કોમ્પિટિશન કરાય. અને કમ્પેરિઝન એ પોતાની જાત સાથે કરાય કે હું જે કંઈ પણ મંજિલ ઉપર જઈ રહ્યો છું ત્યાં કોની અદેખાઈથી જાઉં છું, કોની ઈર્ષાથી જાઉં છું, ખરેખર હું પ્યોરિટીથી જાઉં છું કે કોઈની હારે હું અદેખાઈ, ક્રોધ, ઈર્ષા, અહંકાર રાખીને આગળ વધું છું. અને જે દિવસથી પોતાની જાત સાથે કમ્પેરિઝન અને કોમ્પિટિશન કરતા આવડી જાય ને, તેથી જગતમાં કોઈની તાકાત નથી કે તમને સફળતાથી રોકી શકે. કે છે ને, નિજ આત્માને જો, નિજ સ્વરૂપને જો અને નિજના દર્શન કરે. એ મારી દ્રષ્ટિએ તો આ જ નિજ હોવું જોઈએ કે જીવનમાં જ્યાં છો ત્યાં પોતાની જાત સાથે જીવો, પોતાની જાતની સાથે કમ્પેરિઝન અને કોમ્પિટિશન કરો. હા, તમે જે ફિલ્ડમાં હોય ત્યાં તમારે ચાલવું પડે એ વાત અલગ છે, પણ અહંકાર, ઈર્ષા, દેખાઈથી ના હોય, યા પ્યોરિટીથી ધંધો કરતા હોય તો પ્રોડક્ટમાં, માર્કેટમાં કોમ્પિટિશન ને કમ્પેરિઝન આવતી હોય, પણ એની સામે તમારે પ્યોરિટીથી એઝ અ બિઝનેસ તરીકે એને જોવાનો છે. આ તો કાવા દેવા કરીને પાડી દઉં ને ઉડાડી દઉં, લઈ લઉં, લૂંટી લઉં, ભેગું કરી લઉં, એવું ના થાય. કાવા દેવા ને છળ કપટ ને એ બધું એમાં ના ચાલે. કારણ કે હવે અમુક શબ્દ તો હું અહીંયા લાઈવના માધ્યમથી મેં અમારા જીવનના નિયમોને આધીન નથી, એટલે હું અમુક શબ્દ નથી લેતી. કારણ કે આપણે ક્લિયરલી મનાય છે કે ધર્મ, નાતજાત અને રાજકારણની ચર્ચા લાઈવમાં કરવી નહીં, પોસ્ટમાં ના કરવી. પણ ટૂંકી ટચ વાત, જે જીવન આપણે જીવી રહ્યા છીએ દરેક હોય, દરેક લોકો એક શાંતિની અપેક્ષાએ જીવન જીવે છે કે આટલું થઈ જાય પછી શાંતિ, આ થઈ જાય પછી શાંતિ, ઓલું થઈ જાય પછી શાંતિ. પણ એ મળી ગયા પછી એ શાંતિ નથી મળતી. આપણે એમ કહીએ મકાન થઈ જાય પછી મારે નિરાત, એક ગાડી લેવાય જાય પછી મારે નિરાત, છોકરા પરણી જાય પછી મારે નિરાત. બધું થઈ તો જાય જ છે, પણ પછી નિરાત ન આવવાની કારણ શું ખબર? બીજાના જીવનમાં ડોક્યા કે એને જો ઘર લઈ લીધું પછી એણે આમ કર્યું, એણે ગાડી લઈ લીધી પછી એણે આમ કર્યું, દીકરા પરણી ગયા પછી એણે આમ કર્યું. ક્યાંક ને ક્યાંક આપણને જે મળ્યું છે ને એનો આપણને સંતોષ જ નથી. અને સંતોષ કરતાંય બીજાની ઈર્ષા દેખાય ખૂબ વધારે છે. અને એ ઈર્ષા દેખાઈને લઈને જ આપણને જે મળ્યું છે ને એનો આનંદ નથી, અને મળ્યા પછીની શાંતિ નથી. દરેક પોતપોતાના જીવનમાં સંઘર્ષ કરે છે, દરેક પોતપોતાના સંઘર્ષને આધીન કંઈ પણ વસ્તુ પામે છે. પણ જ્યાં સુધી આપણે આપણી જાત સાથે નહીં લડીએ ને, જાત સાથે શેમાં લડવાનું છે? આપણે બીજાની ઈર્ષા ના કરીએ, બીજાની અદેખાઈ ના કરીએ, અભિમાન ના રાખીએ, કોઈનું લઈ ના લઈએ, કોઈને છળકપટ કાવા દાવા કરીને હેરાન ના કરીએ, તો આપણા જીવનમાં એ પરમ શાંતિ છે. હું આ બધામાંથી પસાર થઈ ગઈ છું ને પસાર થાઉં છું, અને મને જે શાંતિ મળી છે એટલે હું આ લાઈવના માધ્યમથી કહું છું. સંતોષ, આનંદનો સંતોષ લેવાનો હોય ભાઈ. બાકી સંતોષ તો જીવનના છેલ્લા શ્વાસ સુધી ગમે એટલું મળે. કારણ કે હવે આપણી દુનિયા કેવી થઈ ગઈ છે, આપણે ટેકનોલોજી થઈ ગયા છે. ટેકનોલોજી મળી ને, ટેકનોલોજી આશીર્વાદ રૂપે છે અને ટેકનોલોજી અભિશ્રાપ રૂપે છે. આશીર્વાદ એ છે ને શ્રાપ એ છે. આપણે એનો કેવો ઉપયોગ કરીએ. ટેકનોલોજી થકી કેટલાય જીવનમાં ફેરફારો આવ્યા, કેટલાય આશ્રમો બન્યા, કેટલા લોકોને સારા જીવન મળ્યા, અને એ જ ટેકનોલોજીએ કેટલાને ગાંડાઈ કર્યા.
કેટલાને ગાંડા કર્યા, કેટલાને રખડતા ભટકતા કર્યા, કેટલાને બેરોજગાર કર્યા, કેટલાની માનસિક અને શારીરિક અને આર્થિક સ્થિતિ સુધરી ગઈ અને કેટલાની માનસિક આર્થિક શારીરિક સ્થિતિ બગડી ગઈ. પણ સમય ખૂબ પરિવર્તનશીલ છે. ટેકનોલોજીની વચ્ચે રહીને પણ જો આપણે કુદરતના નિયમો નહીં સ્વીકારીએ ને તો છેલ્લે વિનાશ નક્કી જ છે. સૂર્ય જેવો સૂર્ય એના સમયે ઉગે છે, એના સમયે સૂર્યાસ્ત થાય છે. તો આપણે કાળા માથાના માનવી છીએ. આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા નહીં રહીએ તો વહેલા મોડું પતન નક્કી જ છે. ટેકનોલોજીનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે તમારા જીવનને જીવવામાં સરળતા રહે. પહેલાં હાલીને જતા, એક ગામથી બીજે ગામ જવામાં 2 દી 5 દી અઠવાડિયું જતું. એક સમાચાર બીજી જગ્યાએ પહોંચાડવામાં ટપાલો અને પેલા બ્લુ પોસ્ટ લેટર આવતા ને, એ પહોંચાડતા 5-5 દી વે જતા ત્યારે સમાચાર મળતા. હવે ફ્લાઇટો આવી ગઈ કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ બહુ જલ્દી પહોંચી જાઓ. પણ આ સમય બધોય આપણે છે ને, જે બિઝનેસ કરવાનો સમય હોય, જે પરિવારને આપવાનો સમય હોય, એ બધો સમય છે ને આપણે સોશિયલ મીડિયાને દેખાડવામાં કાઢીએ છીએ. કેટલી લાઈકો આવી, કેટલી કમેન્ટો આવી, શું ફેર પડશે કોઈની લાઈકોથી? કોઈ તમને લાઈક કરે, કોઈ તમારા વિશે વાહવાહી કરે, કોઈ તમારા ઉપર સારી કમેન્ટો કરે, તો જ તમારું જીવન છે એ સફળ છે. આપણી સફળતા, આપણી આવડત બીજા લોકોની વાહવાહી છે એ નક્કી કરશે. બીજા આપણને સર્ટિફિકેટ આપશે. અને લાઈક આવી ગઈ, લાઈકો કરવાથી તમે સફળ થઈ ગયા અને તમારી કેટેગરીનું તમને સર્ટિફિકેટ મળી ગયું. ખુદને સમય આપો, પરિવારને સમય આપો અને તમારા જીવનની એક એક પળને એક એક દિવસને શાંતિથી જીવો. શાંતિ છે ને પૈસા દેતા વેચાતી મળશે નહીં. હા, વેચાતી મળી જતી હોત તો ખરબો રૂપિયાના માલિકે છે ને અત્યારે અંદરો અંદર ધબધબાટીઓ ન બોલાવતા હોત. જો સત્તાધીશો ધબધબાટી બોલાવે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો ધબધબાટી બોલાવે, તમે જ્યાં જોવો અહીંયા અત્યારે ગાદીઓ માટે ધબધબાટી બોલે, તો શાંતિ કોને છે? છે ક્યાંય શાંતિ? શાંતિ બહાર ક્યાંય છે જ નહીં. શાંતિ આપણે હાથે ગોતીને અંદરથી લેવાની છે. એટલે જ્યાં સુધી આપણે પોતાની જાત સાથે કમ્પેરિઝન નહીં કરીએ, હું ક્યાં છું, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું ને મારે ક્યાં જવાનું છે, આ 4 પ્રશ્ન છે ને રોજ પૂછો. અને શેના માટે આપણે આવ્યા છીએ અહીંયા? બધું ભેગું કરી લેવા માટે? ભેગું કરીને લઈ ક્યાં જવાનું છે અને કેવી રીતે લઈ જવાનું છે? હારે એ પ્રશ્ન પૂછજો. આ પ્રશ્ન ક્યારે પૂછાય ખબર? કે જ્યારે ઘરમાં આકસ્મિક કોઈ એવો અણબનાવ બને ત્યારે આપણને સત્ય સમજાતું હોય, પણ છતાંય આપણે જેવું 2-5 દિવસ 15 દિવસ જાય એવું બધું ભૂલી અને પાછા આપણે રંગીન દુનિયામાં ભેળવાઈ જઈએ. એટલે આપણને પાછો ઓલો પારો ચડી જાય, હું કંઈક છું ને મારી પાસે કંઈક છે. લાખો ને કરોડો રૂપિયા, અબજો રૂપિયાના વારસદારો પડ્યા રહ્યા, એ વારસદારો વાપરવા જેવા નથી રહ્યા. ગમે એટલા પૈસા હશે ને, તમે તમારા જીવનના સમયને નહીં ખરીદી શકો. એટલે ખાસ 30 થી 50-55 વર્ષની ઉંમરના બહેનો અને ભાઈઓને તો છે ને આ સમયમાં, અત્યારે જે સમય ચાલી રહ્યો છે ને, એ સમયમાં જિંદગીને ઓળખી લેવાની જરૂર છે અને જીવી લેવાની જરૂર છે. કેમ કે આવનારા સમયમાં તો 50-55 વર્ષનું આયુષ્ય હશે કે કેમ એ વિચારવા જેવું છે. અને હશે તો કેવું હશે ને એ આપણને ખબર નથી. ભયંકર રોગચાળાઓ આવી ગયા, લોકો એટલા બધા ડ્રગ્સના રવાડે ચડી ગયા, સંપત્તિના નશામાં એટલા બધા અંધાધૂંધ મર્ડરો થવા માંડ્યા કે 30 થી 55 વર્ષનું આપણું જીવન કેવું છે, ક્યાં છે અને કેમ જશે એ કોઈને નથી ખબર. અને 55 વર્ષે તો મને નથી લાગતું કે હવે આવનારા સમયમાં હાથ પગે કોઈના હાલતા હશે એવું રહેશે. અત્યારે આપણે જે પરિસ્થિતિ જોઈએ છીએ,
કેમ કે અમારે તો રોજ સડેલા લોકોને જ જોવાના છે. જે સુંદર શરીર આપણને ગમતું હોય એ શરીરનો એક એક ભાગ સડેલો જોવાનો. એટલે જીવનને ખૂબ નજીકથી જોયું ને પછી એમ થયું કે જીવન છે ને ખરેખર સુંદર મજાનો પ્રવાસ છે, અને મસ્ત મજાની રીતે પોતાનું જીવન જીવતા જીવતા ક્યાંક કોકને ઉપયોગી થઈ જાય ને એવું જીવવાનું છે. અને એ બધું ક્યારે થાય? જ્યારે આપણા હાથ પગ હાલતા હોય ત્યારે. પછી હાથ પગ જ હાલતા કામ બંધ થઈ જાય, આપણું શરીર જ આપણને સાથ ના આપે, તો આપણે પ્રકૃતિને, અબોલ જીવોને કે કોઈ પણ માનવ દેહને કંઈ મદદરૂપ નથી થઈ શકવાના. અહમ મુકાઈ જશે ને. ગુજરાતીમાં કહું તો હું પણાનો પાવર. પછી તમને શાંતિના, સંતોષના, સુખના અને આનંદના દર્શન થશે. હું પણાનો પાવર મુકાઈ જાય પછી, અને એના દર્શન થશે એટલે પ્રેમ આપોઆપ પ્રગટશે બીજાને. આપણે અંદર તો પ્રેમ હોય જ, પણ બીજાને આપણા પ્રત્યે લાગણી થાય કે આની પાસે ઘડીક બેસીએ, આને મળીએ, આને બોલાવીએ, આની સાથે રહીએ. પણ આ તો ઘડીક પદનો પાવર હોય, ઘડીક પ્રતિષ્ઠાનો હોય, ઘડીક રૂપનો હોય, ઘડીક સંપત્તિનો હોય, અને અંતે આ પાવરને જો એક જ ઝટકો ઈશ્વર આપે ને તો ઘડીકમાં હાથે ન હાલે ને આંખે ન હાલે ને જીભે ન હાલે, અને પરવશ થઈ અને પછી બીજા પાસે ભીખ માગે કે હવે મને કોક આમાંથી કાઢો બહાર. એમ ઈ સ્થિતિ આવે ત્યારે આપણે સમજીએ એનો શું મિનિંગ. ઈ સ્થિતિ બીજાને આવી હોય ને ત્યારે અનુભવી લઈએ કે આ સ્થિતિ મારી થશે તો પરિસ્થિતિ કેવી નિર્માણ થશે. અને ત્યારથી જ આપણે અહંકાર, ઈર્ષા, સ્વાર્થ, કપટ આ બધું મૂકી દઈએ તો જેવા છો એવા આમ સરળ બની જાવ તો વાંધો શું આવે? ઘણી વખત મને ઘણાય કહે કે તમે બહુ લાગણીશીલ અને સરળ છે ને તો લોકો તમારો ઉપયોગ કરી જાય છે. જેને જે દીધું હોય એ કરે. મને સરળતા આપી છે તો હું સરળતાથી જીવું છું. પછી મારા ઉપયોગ કરવા વાળાને મેં પાછા ઈશ્વરના હવાલે કરી દીધા હોય. ભાઈ જો હું તો નિસ્વાર્થ ભાવે આમાં કરું છું, આમાં મારો કોઈ સ્વાર્થ નથી, પણ કોઈ મારી યારે છળ કપટ કરતું હોય તો જોઈ લેજો ભગવાન, તો એને રસ્તા એને મેળે થઈ જાય, આપણે ના કરવા પડે. હા, હિમેશ બહુ નાની ઉંમર છે હિમેશની, પણ જ્યારથી જોડાણો છે, લગભગ વરસ થયું આશ્રમે જોડાણો એને, પણ એ જીવનને સમજો છે કે આજનું જીવન જીવી લ્યો, કાલનું કાલ જોયું જશે. પણ આજના જીવનમાં કેવું જીવવાનું છે? ખાલી પ્રેક્ટિસ કરો તો 5 દિવસ એવું કે આજે હું અહંકાર રહિત જીવીશ, હું કોઈ સાથે અભિમાનથી, પાવરથી, રૂઆબથી વાત નહીં કરું. ઘણા લોકો મને એવું કહે કે બેન દક્ષાબા તમને આટલા હેરાન કરે, પ્રભુજી આટલી ગાળો દે, પ્રભુજી તમને મારી લે, તો તમને ગુસ્સો ના આવે એમ કે તમને કંટાળી નથી જતા? ના, કેમ કે હું મારી જાતને મૂકું છું અહીંયા કે આ પ્રભુજી હું છું. એ તો એના જીવનમાં પોતાની જાતને મૂકો ને ત્યારે સમજાય કે પ્રભુજી થઈને અંદર પુરાવું સહેલું નથી. કોઈ 10% માનસિક સ્થિતિ ખરાબ હોય, કોઈની 20 હોય, કોઈની 50 હોય, કોઈની 80 હોય, તો દુનિયા તો એને ગાંડામાં જ ખપાવે છે ને. 10% માનસિક સ્થિતિ ખરાબ થાય ને તમારી તો એ છાપ ને બિરુદ તો તમને ગાંડાનું જ મળે. અને ખરેખર તમે 90% સારા હોય ને તમને કોઈ ગાંડો કે ગાંડી એમ કહે તો પારા કેટલા ચડી જાય ને કે આને નાખી લો બે ઉપાડી ઉપાડીને એમ. એટલે પ્રભુજી બનવું સહેલું નથી. અને હું શ્વાસે શ્વાસે છે ને એ લોકોના પરિસ્થિતિને મારી જાતમાં અનુભવું છું કે આમ આ બનાવ મારી સાથે બન્યો હોય તો શું થાય. આપણે જોઈએ છીએ ઘણા બધા સમાજમાં એવા બનાવો બનતા હોય, આપણે બહુ ઉગ્ર થઈ જઈએ. કેમ કે એ બનાવોને આપણે એમ વિચારીએ છીએ કે આ બનાવ મારા પરિવારના સભ્યો સાથે થયું હોય તો આમ કરી નાખું, તેમ કરી નાખું, ઓલું કરી નાખું. એ ક્રોધ હોય આપણને. એ ક્રોધ છે ને આવા સમયે જગાડવાનો છે અંદર કે પ્રભુજી જેવી માનસિક સ્થિતિ મારી થાય તો શું પરિસ્થિતિ થાય મારા જીવનની. એટલે પછી કોઈ પ્રભુજી ઉપર તમને ગુસ્સો ના આવે,
કોઈ પ્રભુજી તમને ગમે એટલું બોલે, ગમે એટલું, અને જ્યારે એ સતત તમે એની સાથે રહેવા માંડો ને, પછી એનેય તમારા પ્રત્યે પ્રેમ જાગે કે આ મારું છે ને એટલે મારું સાંભળે છે. કારણ કે એ ગુસ્સો એણે એના સ્વજનો સાથે કરી લીધો હોય, રોડ ઉપર રખડતા ભટકતા હોય ત્યારે રોડના અલગ અલગ વ્યક્તિઓ સાથે કર્યો હોય, સામે એને બદલામાં છે ને આ જ શબ્દ મળ્યો હોય કે આ તો ગાંડો છે, એને છંછેડ્યો હોય, એને હેરાન કર્યું હોય, એને તકલીફો આપી હોય. અને જ્યારે એ મારી સાથે વર્તન કરે ને હું એને પ્રેમ આપું ને, એટલે એને સમજાય કે આ મને પ્રેમ કરવા વાળું વ્યક્તિ છે. એ પછી ધીમે ધીમે એનામાં પરિવર્તન આવે. જોકે મારે આટલું બધું લાંબુ લાઈવ જ નથી લેવું, પણ આ તો પછી મુદ્દો એવો આવે ને એટલે લેવાઈ જાય. મારું કામ છે બી છાંટતા રહેવાનું, ક્યાંક ક્યાંક ઉગે. બાકી હું બદલાવું ને કોઈ બદલાઈ જાય એવું તો શક્ય નથી. જેને બદલાવવું છે એને બદલવા વાળાની જરૂર નથી, આપમેળે બદલી જશે. હિમેશે લખ્યું કે આ દુનિયામાંથી 3 વસ્તુ લઈ જવાની છે: તપ, કર્મ અને ધર્મ. આનાથી એક સ્ટેપ આગળ જાવ ને હિમેશ, તો તું પેલું પગથિયું ચડી ગયો કે તને સમજણ આવી ગઈ. પણ હજી તને જેથી મારે જે લેવલની સમજણની જરૂર છે એ આવશે ને, તેથી તું એવા વિચારે તારું જીવન જીવતો થઈ જઈશ કે આપણા જીવનકાળ દરમિયાન વ્યવસ્થાઓ માટે થઈને આપણે કંઈ પણ પ્રકારનું કર્મ કરવું પડે છે. આપણે કામ કરવું પડે, નોકરી કરવી પડે, ધંધો કરવો પડે, કેમ કે આ જીવન જ્યાં સુધી છે એની વ્યવસ્થાઓને ચલાવવા માટે. અને માનવ દેહ છે, ઈચ્છાઓ વગરનો માનવ દેહ ન જ હોય. ખાવાની, પીવાની, હરવાની, ફરવાની, કંઈ સારી વસ્તુ આપણા જીવને ગમતી હોય લેવાની, ઈચ્છાઓ વારંવાર જન્મવાની. પણ અંતે એવા ભાવ સાથે જીવશો ને કે કંઈ જ નથી લઈ જવું. ઈશ્વરે જે દીધું છે એને માણો અને જીવો. તપેય નથી લઈ જવું, કર્મ ધર્મય નથી લઈ જવું. મને આ પ્રવાસ આપ્યો છે તો એ પ્રવાસ મારે જીવવો છે. બસ રોજે કંઈક અંતરાત્માને શાંતિ મળે ને એવો જીવવો છે કે મને આજે આ કાર્ય કરવાથી શાંતિ મળી. મારા જીવનના અમુક એવા 2-4 દિવસો મહિનાના હોય કે જ્યારે હું મારી જાતને પ્રશ્ન કરતી હોય કે જલ્પા આ બરાબર નથી, હું માફી માગી લેતી હોય. પણ માનવ દેહ કે માનવ જીવન છે, ક્યારેક કોઈ ખાવા પીવાની વસ્તુમાં લગાવ થઈ ગયો હોય, પહેરવા ઓઢવાની વસ્તુમાં લગાવ થઈ ગયો હોય, કોઈ વ્યક્તિ વસ્તુમાં લગાવ થઈ ગયો હોય, પણ છતાંય અંતે તો આ પ્રવાસ છે એ આ માનવ દેહનો પ્રવાસ આવી જ રીતે પૂર્ણ થવાનો છે. પણ છતાંય એમાં ભાવ નિસ્વાર્થ રાખવાનો કે જે છે એ આ પ્રવાસ છે. જ્યારે રાખ થવાના છીએ ને, જ્યારે પ્રાણ પંખીડું આ ચેતન તત્વમાંથી ઉડી જશે, પછી આ દેહને કપડાની, પહેરવા ઓઢવાની, ખાવા પીવાની, હરવા ફરવાની, માણસોની કોઈની જરૂર પડવાની નથી. કેમ કે આ દેહને ખબર જ નથી, ત્યારે એ શૂન્ય અવસ્થામાં વયો ગયો છે. તો એવા ભાવ સાથે જ છે ને જીવન જીવવાનું છે કે મારે કાંઈ લઈને જ જવું, મારે કાંઈ જોતું નથી. મને જે મળ્યું છે ને ઈશ્વરની કૃપા છે, એને હું માણું, બસ પૂરું. માણી લીધું પછી એના પ્રત્યે આમ પકડીને નથી રાખવાનું કે હવે પાછું ક્યારે મળશે, નહીં મળે તો શું થશે, આનાથી વધુ સારું મળવું જોઈતું હતું કે હજી હું સારું મેળવી લઉં. નહીં, જે મળ્યું ઈશ્વરની કૃપા, અને નથી મળ્યું તો એ ઈશ્વરની કૃપા. પણ એ કરવાનું તો આ થકી જ છે, જેમ તપ, ધર્મ અને કર્મ. ટૂંકમાં આપણો દિવસ છે ને આ જ રીતે ઉગવાનો છે. એમાં આખા દિવસ દરમિયાન તપ થકી, ધર્મ થકી, કર્મ કંઈક સારા કરી લઈએ જે થાય. એવું ન હોય કે કર્મ એટલે એવું નથી કે તમે કોકની સેવા કરવા જાઓ એ જ કર્મ કહેવાય. એમ તમે મમ્મી છો તો સારા મમ્મી બની જાઓ, તમે દીકરી છો તો સારા દીકરી બનીને ઘરની પરિવારની જવાબદારી લ્યો, દીકરો છો તો દીકરો બનીને ઘરના પરિવારના સભ્યો તમારાથી કોઈ નારાજ ન થાય, તમે એની જવાબદારી સારી રીતે નિભાવો. તમારી જે જવાબદારી છે એ દીકરા તરીકેની, દીકરી તરીકેની, મા તરીકેની, પત્ની તરીકેની, પતિ તરીકેની, એ નિભાવી લો ને તો એ કર્મ જ છે. કારણ કે એ નથી નિભાવતા ને
પછી માનસિક સ્થિતિ બગડે, શારીરિક સ્થિતિ બગડે, એને અનાથ આશ્રમ ગોતવા પડે, એને વૃદ્ધાશ્રમ ગોતવા પડે, માનસિક અસ્થિર થઈ જાય પછી એને માનસિક પ્રભુજીના આશ્રમ ગોતવા પડે. એ ક્યારે આશ્રમ બનાવવા ત્યારે પડ્યા છે. પહેલાના સમયમાં 20 વર્ષ પહેલા જોવો તો હશે ગયણા ગઈઠા કેવા કે છે હાવ આગળ પાછળ કોઈ રહ્યું જ ન હોય ને એના આશ્રમ, ઘરમાં કોઈ જ ન વધ્યું હોય, એકલું જ વ્યક્તિ હોય એવા આશ્રમ. બાકી બધાય પોતપોતાની જવાબદારીઓ કેવી નિભાવતા હતા. નાનકડો એવો ખાલી સામાન્ય તાવ આવ્યો હોય ને તોય મામા ને માસીઓ ને ફયું ને બેનું ને ભાઈઓ ને અઠવાડિયે સુધી ખબર કાઢવાવાળા ના ખૂટે. એ લાગણી હતી કે મુશ્કેલીના સમયમાં બધાય તમારી સાર સંભાળ લે. અને અત્યારે એ નથી ને એટલે આશ્રમો બનાવવા પડ્યા છે. મારી દ્રષ્ટિએ તો પરિવારની પૂરેપૂરી જવાબદારી નિષ્ઠાથી ઈમાનદારીથી જવાબદારીપૂર્વક નિભાવી લ્યો ને એટલે તમારે ક્યાંય દાન દેવાની જરૂર નથી, ક્યાંય મંદિરે જવાની જરૂર નથી. ઘરમાં જ બધું છે. મંદિર ઘરમાં જીવતા જાગતા લોકો તમારા થકી દુઃખી ના થાય ને, તમારા થકી એને ડિપ્રેશનના ટીકડા ન ખાવા પડે, એને ક્યાંય કોઈની લાચારી કરવા ન જવી પડે, એની મજબૂરીનો કોઈ દુરુપયોગ કરીને ન જાય, એ માનસિક અસ્થિર ના થાય અને એને ક્યાંય આશ્રમો ગોતવા ન જવા પડે, તો તમારું કર્મ ઈશ્વરના ચોપડે લખાઈ જ ગયું. અને હું તો ઘણી વાર કહું છું, આજે કહું છું, બેદરકાર અને બે જવાબદાર માણસની બાજુમાં બેસાય નહીં. જવાબદાર માણસ છે ને એ કોઈ દી બેદરકાર ન હોય. કાળજી લેનાર માણસ ઓલવેઝ જવાબદાર હોય ને હોય જ. અને જેની પાસે જવાબદારી અને કેરિંગ હોય ને એ હરેક પરિસ્થિતિમાં હરેક સંજોગોમાં એ તમારી પરિવારને નિભાવી લે. એ કદાચ મજૂરી કરીને નિભાવે પણ એ તમારી ખરાબ પરિસ્થિતિમાં તમને એકલા ના છોડે, એ સાથે જ હોય. એટલે કેટલી સંપત્તિ છે ને એ મહત્વનું નથી, વ્યક્તિત્વ અને માણસ કેવો છે ને એ મહત્વનું છે. બેસવું હોય ને ભલે એની પાસે સંપત્તિ ના હોય, એ બહુ મોટો માણસ ના સમાજમાં નામના ધરાવતો હોય, પણ એ કાળજી લેનારો ને જવાબદાર વ્યક્તિ હોય ને એની બાજુમાં બેસાય. પણ અબજોપતિનો દીકરો હોય અને બેદરકાર બે જવાબદાર હોય ને તેની બાજુમાં ના બેસાય. આખી જિંદગી તમને નિભાવે એ જ, સાથે તમને એ જ આપે. બાકી તો તમને ગમે ત્યારે રોડે ચડાવી દે. હા, નહીં તો બુદ્ધિશાળી હોય, હૃદયના દયાળુ કોમળ, અને સંપત્તિ ભલે ના હોય, જરૂરી નથી સંપત્તિથી જ જીવન છે એવું. સંપત્તિથી જીવન હોત તો બધાય જીવી લેત, આટલા બધા કોર્ટમાં કેસો ના ચાલતા હોત. હોવા છતાંય ધબધબાટીઓ બોલે છે. એટલે ઠીક છે, આ તો આટલું બધું બોલવાનું નહોતું, પણ મને એમ થાય કે 30 વર્ષથી લઈને, જોકે સમજણ તો 20 વર્ષ પછી, અત્યારે 20 થી 30 ગાળો છે ને, એ ઉંમરગાળાના બાળકોના માતા પિતા જો બાળકો ઉપર આ રીતે નથી ધ્યાન દેતા ને એટલે બાળકો ડ્રગ્સના રવાડે ચડે છે, પોતાના જીવનને બરબાદ કરે છે, અને છેલ્લે શરીરે હળે ને મગજે હળે. પણ ખરેખર પરિવારમાં મા બાપ પોતાના પરિવારને પૂરતો સમય આપે ને તો દરેક પરિવારમાં આ શાંતિ આવે. પણ અત્યારે કોઈને કંઈ સલાહ દેવાય એવું છે નહીં. ઠેબા ખાતા 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 રોજ તમે જુઓ તો ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલી આવડત હોય, ગમે એવડી ઘરમાં હરખાઈ હોય, તો એ તમને એ માણસ ખાલી છે ને ઉપર છલો દાંત કાઢતો દેખાય, અંદરથી એને ક્યાંય હક ના હોય. કોઈ વ્યસનમાં પડ્યા હોય, કોઈ ફેશનમાં પડ્યા હોય, કોઈ દેખાડામાં પડ્યા હોય, કોઈ મારા તારીની પંચાયતમાં પડ્યા હોય. અને જ્યાં જોવો હું તો ઘણી વખત મને એમ થાય કે જીવતા જાગતા પૂતળા તને ઉપરવાળો નચાવે છે એમ નાચસ, પણ કેટલો સમય બગાડસ. આ જીવવાનો સમય છે ને જે 30 વર્ષથી 55 વર્ષનો, કારણ કે 30 વર્ષે છે ને ઠોકરું ખાઈને સમજણનું પગથિયું ચડી ગયા હોય. 20 થી 30 તો એ બુદ્ધિ હોય નહીં. એટલે જ્યાં ઠેબા આવે ત્યાં ઠેબે 30 વર્ષે ઘડાઈ જાય કે આ ઠેબા ખાઈને હવે સમજણનું પગથિયું ચડી ગયા એમ. 30 વર્ષથી 55 વર્ષ સમજણ આવી જાય ને પછી નિયમ બનાવી નાખો કે શાંતિથી જીવો,
અને બીજાને જીવવા દ્યો. આમાં એવા પ્રશ્ન આવે બેન, આપણે તો શાંતિથી જીવવું જ હોય, પણ સામેવાળા ન જીવવા દે તો? એટલે જ કહું છું કે સામેવાળાને ફોકસ કરવો છો ત્યારે જીવવા નથી દેતા ને. સામેવાળાને ફોકસ કરવાનું બંધ કરી દો. તમે તમારા જ જીવનને જુઓ. બધાને બધુંય ગમે એવું ફરજિયાત નથી, બધાને બધુંય ગમાડવું જરૂરી નથી. અને સંસ્કારોના સ્ટીકર કાંઈ કોઈને કપાળે માર્યા નથી. સંસ્કાર દેખાડવાની વસ્તુ નથી, સંસ્કાર નિભાવવાની વસ્તુ છે. બહેરૂપી ચહેરાઓ તો બહુ જોવા મળે, એટલે સંસ્કાર છે ને એ ક્યાંય લેબલ મારીને દેખાડવા ના હોય કે અમે સંસ્કારી છે. સંસ્કાર તો તમારા વર્તનમાં અને તમારા વ્યવહારમાં દેખાય. એને બતાવવાના ન હોય કે અમે સંસ્કારી છીએ. અને સંસ્કાર કોને કહેવાય? પેલા અત્યારના સમયમાં પ્રશ્ન જ છે, જે આપણને સંસ્કાર બનો, સંસ્કારી રહ્યો, એ નિભાવવાની વાતો કરતા હોય, ખરેખર દંભી દેખાડા કરતા જી છે ને જેવા છો એવા રહ્યો, આવા ને આવા, એમ કે અમે આવા જ છીએ. સ્વીકારી શકો તો ભલે, નો સ્વીકારો થયું સદઈ જશે. સંસ્કારની વાતો કરતા પાછા છે ને એના જ ઘરના પરિવારના સભ્યો રોડે રખડતા હોય, કા વૃદ્ધાશ્રમમાં હોય, અને એ આપણને પાછા સલાહ દેતા હોય કે તમારે આશ્રમ આમ ન ચલાવે, તમારે સેવા આમ ન કરે, તમારે આમ કરાય. એના કરતા આપણે આ જ છીએ જી છીએ એમ ટૂંકમાં દંભી ન બનો, જેવા છો એવા આવા જ છો. ભાદરવાનો તડકો બાયણે પડે, ઘરમાં છાંયો હશે. મેં મારા 10 વર્ષના અનુભવ પછી એવું શીખવું આવે. મેં કીધું ને 30 વર્ષ સુધી ઠેબા જ ખાધા હોય, પછી સમજણનું પગથિયું આવે ને પછી આવડી જાય. એટલે આમ ઓવરઓલ આખો જીવનનો અનુભવ કહો ને આટલા વર્ષનો મારો, તો મને ખુદને એવા દર્શન થયા કે સલાહ આખું જગત દે છે, એમાં હું આવી ગઈ, પણ આચરણ કોઈનું છે? સલાહ તો મફતમાં છે, દઈ દેવાની, દીધા કરો એમ. એટલે એના કરતાં બેટર છે કે હવે આપણે જેવા છીએ એમાં કઈ બદલાવો થવાનો નથી, બરાબર? તો એના કરતાં બેટર છે કે એવા ને એવા રહી અને કોકને કામ આવી જાય એમ. આપણે એવું નથી કરવું કે અમે બહુ સંસ્કારી છીએ ને અમે બહુ મહાન છીએ ને અમે બહુ બુદ્ધિશાળી છીએ ને અમે બહુ સેવા કરીએ છીએ. ના, એવું કાંઈ નથી. જેવા પહેલા હતા ને એવા જ અત્યારે છીએ, પણ એવામાં ને એવામાં જેટલું સારું થાય ને એટલું કરતું જવું છે એમ. આપણે કાંઈ કોઈ મહાન પદવી નથી હાંસલ કરી લેવી કે બહુ જ્ઞાની નથી થઈ જવું, છીએ નહીં. પહેલાં જેવા હતા ને, પહેલાં મારી યારે જે જોડાયેલા હતા એવા, એ બધાય તો મને ઓળખે છે હું કેવી હતી એમ. એવા જ અત્યારે છે, એમાં કાંઈ ફેરફાર થયો નથી. આપણે મહાન નથી થવું, જ્ઞાની નથી થવું, માન સન્માન નથી જોતું, પદ પ્રતિષ્ઠા એવોર્ડ નથી જોતો, કોઈ મોટી પદવી હાંસલ નથી કરવાની. ટૂંકમાં પેલા 10-20 વર્ષ પહેલા હતા ને એવું રહી અને આ જિંદગીમાં છે ને જ્યાં જ્યાં ઈશ્વરે આપણને નિમિત્ત બનાવ્યા હોય ત્યાં કોકને ને કોકને આપણાથી જેટલી મદદ થાય એટલી કરતી જવાની. અને આ મદદ આપણે કોઈને કરીને ઉપકાર નથી કરતા, ઈશ્વરે આપણને એના માટે જ મોકલા છે અહીંયા કે તારું જીવન જીવતા જીવતા તને જે જીવન આપ્યું છે ને, મેં તારા હાથ પગ હાજર રાખ્યા, તારી આંખો હાજી રાખી, તારી જીભ હરખી રાખી, તારી બુદ્ધિને સ્થિર રાખી, તારા ઓર્ગન હૃદય, કિડની, લીવર એ બધું સરસ રાખ્યું છે. તો જ્યાં સુધી સારું રાખ્યું છે ને ત્યાં સુધી ક્યાંક કોક લાંબો હાથ કરે ને એનો હાથ પકડજે નિસ્વાર્થ ભાવે. ત્યાં પાવર ન કરીશ કે મારું બધું હાજું છે ને તારું બધું ડખે ચડ્યું એમ. એટલે હું આ સ્વભાવની વ્યક્તિ એમાં આ 2 વર્ષમાં થાવ ઘડાઈને થઈ ગઈ કે મારામાં કાંઈ બદલાવ લાવવો નથી. જેવા છીએ એવા ને એવા રહી અને જ્યાં સુધી ઈશ્વરે આપણને આવું સ્વસ્થ શરીર આપ્યું છે ને ત્યાં સુધી કોકને મદદરૂપ થઈ જઈએ, કોકને ક્યાંક કામ આવી જઈએ. નહીં તો છેલ્લે 4 જણા તો આવવાના જ છે, રામ બોલો ભાઈ રામ કરીને ઠેકાણે પાડવા. અને પડવાનું છે બધાને વહેલા મોડું એ ફાઇનલ છે, એમાં કાંઈ કોઈ સમય તારીખ અગાઉથી દીધી નથી
અને જે સમય તારીખ આવશે અહીંયા કાંઈ ઊભું કોઈ રાખે તો રહેવાનું નથી, એ થઈને જ રહેવાનું છે. ટૂંકમાં રાખ એક દી બધાને થવાનું જ છે, પણ છેલ્લે આત્મસંતોષ થાય ને એવી રીતે રાખ થવાનું છે. પછી છેલ્લી ઘડીએ આખા જીવનનો અફસોસ થાય ને કે ઓહો મારા હાથમાં આટલા વર્ષો વયા ગયા ને મેં આખા જીવન દરમિયાન શું કર્યું એમ. ભલે ને જેવા છીએ એવા અને સાવ પ્યોરિટી વાળા માણસો તો આ જગતમાં મળવાય મુશ્કેલ છે, અને પ્યોરિટી વાળા મળે ને તો એ મળે નહીં, એ બાયણે ન દેખાય. એટલે પ્યોરિટી છે ને એ તો આત્માનો આનંદ છે. આત્માનો આનંદ જેટલો મળે ને એટલો આપણે આપણી જાતારે નક્કી કરી લેવાનું કે આપણે કયું કાર્ય કયો સંબંધ કેટલી પ્યોરિટીથી નિભાવીએ છીએ. એમ ગોતવા જાય મળે એમ નથી આ જગતમાં, છે નહીં. ઠેબા તો અમે ખાઈ લીધા કે અમને અમારા જેવું કોઈ મળે એમ. એટલે અમને અમારા જેવા મળ્યા નહીં ને 10 વર્ષમાં, એટલે નક્કી એવું થયું ગોતવા ન જવાય, આપણે સુધરી જવાય, આપણે કોકને કામ આવે ને એવા થઈ જવાય. મને કોઈ સુધારી ન શકે એમ ને, કોઈ ન સુધારે, હાઈત હાઈત જ સુધારવાનું હોય. બધાય સુધારી દે તો આટલી કથાયું થાય, આટલી સપ્તાહયું થાય, આટલા સત્સંગ ભજન થાય, આટલી સેવાઓ થાય, બધા સુધરી ન જાય એમ? કોઈ સુધરે? હવને સુધારવાનું છે આમાંથી લઈ લઈને. આમાં મારે કેટલું લેવાનું અને મારે કેટલું સુધારવાનું એ માર નક્કી કરવાનું. બાકી હું તમને સુધારી દઉં, તમે મને સુધારો ને તમે હું સુધરી જઈએ એ વાત નકામી. હું તો અહીંયા મારા જીવનના અનુભવો કહું છું કે આવા જીવનમાં અનુભવો કર્યા એમ. પેલા તો એવા ડાયા હતા કે વગર નોરતે ગરબો ક્યારે આવે ને. પેલા ગરબા લેતી ને વિજયગીરી, હું લાઈવના માધ્યમથી કહું છું, મેં મારવા વાળા જ કર્યા છે, હાથ જ ઉપાડ્યા છે. હું બાયણે નીકળું એટલે રોજ એકને દઈને આવું. આ પણ સ્વભાવ તો પહેલેથી એવો જ હતો ભાઈ કે ખોટું મારાથી સહન થતું નહોતું. અને એ મારો ડખો હોય જ નહીં. કોઈ એવા લોકોને હેરાન કરે ને કે જેની ઉંમર થઈ ગઈ હોય, જે બિચારું ફાઇનાન્શિયલી સક્ષમ ન હોય આર્થિક રીતે, અને એને કોઈ હેરાન કરે ને હું નીકળતી હોય હું જોઉં ને તો હું હળગતું લઈ લેતી. પછી મને એવું થયું કે આના કરતાં ખરેખર એને આમ નહીં આમ મદદ કરીએ એમ, એટલે આશ્રમ બનાવી નાખ્યો. સંતો મહાપુરુષો જે જીવન જીવી ગયા ને એ તો આપણી લાયકાત ઓકાત નથી. એ તો આપણને એમાંથી કંઈક થોડું ઉતારવાનું, કંઈક ગયા ઉતરે એટલું તો ઉતારો. એને તો એના જીવન આખા સમર્પિત કરી દીધા સમાજ માટે, જગત માટે, જગતની લોકો માટે. અને એ એવું જ કહીને ગયા છે કે આમાંથી થોડું ઘણું ઉતારો ને તોય તમે જીવી જાણશો એમ. હા, બધું ઉતરી જાય તો આપણે નો હાવ શાંતિથી બેસી જાય, પણ એમ બધું ઉતરે? ભીતું એર માથા પછાડવા જેવું છે. થોડું ઉતરી જાય તો ઘણું પાયર તો પડીએ થોડાક તો. એમ કઈ પાયર આમ ન પડી જાય હાવ. આમ આપણને આનંદ આવે કે આ મજા આવી, આજ નો દી સારું જીવાય એમ. સદીદાસ આમ ગુજરાતીમાં સમજાવું ને તો એવું થાય કે આપણને ભાવતી વસ્તુ હોય ને આપણે જમવા જઈએ તો કેટલો આનંદ આવે. એમ એવા જીવો કે જેને ખરેખર જરૂર છે એને આપણે આપણા આજની 2 કલાક એ ટાઈમ આપી દઈએ, અને એ જ્યારે ખુશ થાય ને, આમ ટૂંકમાં ગુજરાતીમાં કોઈ દક્ષાબા મૂવી જોઈને આવે કેવા ખુશ હોય. આપણે માટે મૂવી જોવા ગયા હોય ને તો એટલી મજા ન આવે. પછી જ્યારે એ સમજણ આવે ત્યારે ઈ મૂવી જોઈ આવે ને ઈ દાંત કાઢે ને એમાં આપણને મજા આવે. જો ભાઈ આપણે બનાવી હતી ઈડલી, કારણ કે અમારા ઘરમાં 2 દી થયા ઢોસાની ઈડલી લાલે. આજ હાંજે બનાવવાના છે ખાટિયા ઢોકળા. પછી તમે એમ ન કહેતા કે વેન કરાવ્યું હોય એમ. અત્યારથી ખીરું લેવું હોય તો લઈ લેજો અને બનાવી લેજો. જીવનમાં જ્યારે એ આનંદ આવવા માંડે ને કે જે આપણે આપણા પોતાના મતલબ માટે આનંદ લેતા હોય ને એ આનંદ આપણે બીજા માટે જોતા થઈએ ને એમાંથી આનંદ લેતા થઈએ, તમને થાક ન લાગે. કાલે મને દીનાબેને વોઇસ મેસેજ મૂક્યો હતો. આપણા મતલબનું હોય ને એમાં આપણને થાક લાગે, પરમારથનું હોય ને એમાં કદાચ ગમે એટલા ઉજાગરા કરવા પડે ને તો એ એનર્જી જબરદસ્ત આવે. એમાં
થાક લાગે જ નહીં. મારે રઘો લાઈવ જોવે છે, હું તમને કનેક્ટ કરું, થાય તો કરો, તો એડ કરું છું. હાલો ત્યાંથી વિડીયો ઉપાડજો, મારે રજાને લઈએ લાઈવમાં રઘો. એટલે અમે કાલ સવારે જો મારે દ્વારકા જવાનું થશે તો વાગે નીકળીએ. ડિક્લાઇન ના કરો શારદાબેન, ઉપાડો. શારદાબેન એટલે મારા મમ્મી. ઘણા આશ્રમ આવીને પૂછે તમારા હગા મમ્મી છે? હા, હગા મમ્મી. આથાવાડુમાં છે ને પ્રોબાયોટિક પેલા હોય ત્યાં, એટલે ખો એવું મને કીધું ડોક્ટરે. આથાવાળું ખાઈને તડકે નો જવાય, ઉજાગરા ન કરાય, તો નિંદે કરું છું. રાત જવાની છું, પછી પાછું 2 દિવસ પછી આવીશ. અમારો હિમેશ કેટલો મેચ્યોર થઈ ગયો, બહુ નાની ઉંમર છે, 10 વર્ષ. એલા મીરાબેને કઈક ગાયુંના દૂધનું નથી, બહારથી સમાચાર મળ્યા, મારે પૂછવું પડશે. રાજકોટ વાળા લેજો લાભ મીરાબેન નો. ભાવેશ કુમાર સ્થિતિ અને એમને કેન્સર નું લગભગ હમણાં 4થું ઓપરેશન, એટલે બહારથી એવા સમાચાર મળ્યા. મારે તો ટાઈમ રહ્યો નથી, આજ કરી લઉં ફોન. ગાયના દૂધનું ચાલુ કર્યું છે અને કઈક ઘરે ઘરે દૂધ ભરવા જાય છે કુમાર. સાચો ને મીરાબેન? લાઈવમાં હોય જવાબ દેજો. રાજકોટવાસીઓ ભાઈ સપોર્ટ કરજો ખાસ, કે આપણા પરિવારની દીકરી એ જો સંઘર્ષ સામે લડતી હોય અને માટે થઈ અને જાત મહેનત કરી અને કામ કરતી હોય, તો આપણા બધા કે આપણાથી થાય એટલો એને મદદ નથી કરવી કોઈને ડાયરેક્ટલી. ભાઈ બેન હોય સાથી પરિવારમાં જોડાયેલા, એને મદદ કરવી આપણી ફરજ છે. એની વસ્તી લેવી છે આપણે, તો અહીંયાથી લઈએ. ઉપડી ગયો હે કેમેરો ઓન નથી શારદાબેન તમારો, કે મને નથી દેખાતો? હા, એક નવી સિસ્ટમ આવી, ન દેખાય, બીજાને દેખાય. મારે બીજો મોબાઈલ લેવો દર્શન કરવા. હેરે જામ બોલા મમ્મી, તું ન દેખાતી. એ માં ચકુડી, તું તો મને દેખાતી છો નહીં. મારે બીજા મોબાઈલ માંથી લાઈવ જોવું પડશે. તમે રાખો, વાંધો નહીં, એની બાજુ રાખો. અમારે ચાલવું કે મીરાબેન બોદર, મીરાબેન કમેન્ટમાં લખજો તો તમે ગાયનું ઘી ને એવું કઈક બરી ગાયના દૂધની એવું બનાવે છે, કોટમાં ગાયનું દૂધ વિતરણ કરે છે. જો દેખાય શારદાબેન? ચોકુડિયાને દેખાડું પણ ચોકુડિયો તારો નથી જોતો બે, આમ જો જોયો દેખ કેમેરો દેખાય કરી નાખો. હે અહીંયા કોઈ હશે નહીં મને ને? પાછું આવડતું નથી. તમારું મોઢું દેખાય? રઘાન દેખાડો, મારા રઘાને. રગો તારો આમો જોવે થાય ને, ઓલા બેન આમો જોવે. જો મમ્મી આમો જો, હું બેન હમું જોવે? પતરા જોવા, રઘો દેખાય. ઉભી રે દેખાડું કઈ. તારો રગો હોય ને પકડવાથી તો જો પેદા વેદાન જોઈ છે મોબાઈલ, એટલે જો કે મોબાઈલ જો બોલાવે રગલી ગા ગન બોલાવે. પતરા દેખાડો અમને. તારો રગો આલે તમારું મોઢું દેખાય, પતરા દેખાય, મોઢા કઈ નથી દેખાતા. કઈ નઈ હવે જો રગલા મોઢું એક આંખ દેખાય. રગો ને વાયડો થઈ ગયો, પકડે છે બેન. એ ભાઈ દેખાડવું હોય તો હરખો રગો નથી જોવો અમારે. મને કરા બબર પતે નથી, બબર પતે એને અલે એ બપોર પછી નહીં, અત્યારે જ દેખાય. જો બોલાવે
હાલો તો ભાઈ કરજો તો. આમાં રગો નથી દેખાતો એને. રગો પકડે છે, તું કેમ કરવું મારે? ઉપરનું કારું કરી દે, કાઢ નહીં. રગાને આગળ કેમેરો કનો કાંઈ દેખાય, ટકો દેખાય રગાનો ખાલી. તમે હે ને સેમસંગ ના ડબલા લઈ લો, આ મોબાઈલ તમારે કામ એક કેમેરો કરી નાખો, બેક. બેક કેમેરો નથી થતો. કરી નથી થતો. એ રગડા જો બોલાવે. રગા જો બોલાવે. પોતી જા. એ ભંભોટિયો થઈ ગયો થઈ ગયો. લાડો દીદી નો ભંભો. આમ બોલ તો મમ્મી બોલાવે. તો આમ બોલાવે. બહુ તોફાન થઈ. લાડો દીદી તારું રોજ નવું નવું નામ પાડે છે. આજ સવારે મને એમ કહેતી હતી મારી ઢીંઢકી વગર મને ગમ મને રગાની બહુ યાદ આવે છે. એ રગા તો તને લાડો દીદી ની યાદ આવે છે? લાડો દીદી એમ કહેતી હતી મને રગા આવે છે. ચાલુ ફોન કરમી નકરી વાતો જ કરે હો. રાત જાગે ને એને ટેવ પડી ગઈ છે હવે 12-1 વાગ્યા સુધી રમવાની. ટાંકીમાં જુઓ. લાણી કોઠી જતો. સરસ, હાલો હું કાલે આવીશ. એ આ પ્રહલાદભાઈ પેટી લઈને બેઠા. હાલો પ્રહલાદભાઈ ને તમને ઘડીક. હાલો શારદાબેન હવે તમે જય શ્રી કૃષ્ણ. હા. જય શ્રી કૃષ્ણ. હાલો. હા ભાઈ લઈએ ઘડીક ભજન કરો. કમેન્ટ કરે એટલે એડ કરું. હમણાં વિજયગીરી એડ થઈ જાય. પ્રહલાદભાઈ ને કયો કમેન્ટ કરે. હું હમણાં કન્ફર્મ કરું ભાઈ, કારણ કે ત્યાં સાહેબારે ડીવાયએસપી સાહેબ જોડે વાત કરું. આમ તો ફાઇનલ જેવું જ છે, છતાંય કહું તમને. પ્રહલાદભાઈ કમેન્ટ કરવાનું કયો, પછી એડ થાય અહીંથી. વાણીના સથવારી એનું આઈડી છે. કન્ફર્મ કરો તો. આવો આવો. કાલે જો હું દ્વારકા નહીં તો આશ્રમે તો છું જ શનિ દિવસ, એટલે આશ્રમે આવજો, પણ ફોન કરજો કારણ કે દ્વારકા જવા પછી હું નીકળી ગઈશ. હા, ટેકનિકલ ઇસ્યુ બતાવે પ્રહલાદભાઈ. જો તો એડિંગ નો ઓપ્શન તો આવી છે તમારે. એ હરિહરાની મરજી મેં પરજી કરી છે.
અરજી છે મારા જીવનની દોરી. હા, કનેક્શન ફેલ, પ્રોબ્લેમ થાય છે ભાઈ. વાઈફાઈ તો ચાલુ છે મારે. એની ન જીવન હું તો જીવું છું. હું કરું કરવાનું. હો, એક ના છે, પેલા હું કન્ફર્મ કરી લઉં પછી કરું લાઈ થોડી વાર મિનિટમાં.